हेलो हाँ मम्मी हूँ आपघात करवा जाऊं छू हूँ कंटाળી गई छू जिंदगीथी नहीं नहीं हूँ घरे पाછી नहीं आऊं नहीं મેરેજ મેં મારી રીતે કર્યા હતા હવે હું આપઘાત કરીશ નહીં હું કંટાળી ગઈ કેમ કેમ શું છે શું છે તકલીફ શું છે સમસ્યા હું કંટાળી ગઈ છું મારી જિંદગીથી બેન કંટાળી ગઈ વાત સાચી પણ આ રીતે કઈ આવું પગલું ભરવાનું હોય આત્મહત્યા માટેનું હે અંકલ મેં લવ મેરેજ કર્યા હતા હવે હવે બહુ અત્યાચાર કરે છે મારા ઉપર હવે હું ઘરે પાછી નથી જઈ શકું એમ બેન એ સમસ્યાનો રસ્તો આત્મહત્યા નથી તું વિચાર ઠંડા દિમાગથી આ વસ્તુ ન કરી શકાય આપણે આપણા મમ્મી પપ્પાનું વિચારવું જોઈએ મારા મમ્મી પપ્પાએ મને રોઈ કીધી પણ હું ન માની હવે મારી પાસે ત્યાં જવાનો રસ્તો બંધ છે કુટુંબમાં સમસ્યાઓ તો આવે અમે 60 વર્ષ થયો અમારી લાઈફ એવી જ હતી ના તો એરેન્જ મેરેજ હતા અમારા કેવા કેવા પેલામાંથી પસાર થયા છો નહીં આવી બાબતમાં આત્મહત્યા કરવી એ તો પાપ છે બેન પણ મારા હસબન્ડ સમજે તેમ જ નથી બધાય રસ્તા નીકળશે બેન કાંઈ એવી કોઈ ઉતાવળ થોડોક સમય જાળવી મારું એક માન દીકરી થઈ થોડોક સમય માટે જાળવી ગયા થોડોક સમય આવો બધું સારું થઈ જશે સમજવાનો પ્રયત્ન કર આવું કરાય નહીં હે આપણા મમ્મી પપ્પાનું જોવાનું હોય આપણા બાળકોનું જોવાનું હોય હે આપણે તો સમાજને બતાવવાનું છે કે અમે પ્રેમ લગ્ન કર્યા છે કેવું જીવન જીવીએ સારું જીવન જીવવાનું હોય બરાબર આપણા બાળકોનું જોવાનું છે આપણે માતા પિતાનું જોવાનું સાસુ સસરાનું જોવાનું બોલાવ તારા હસબન્ડને બોલાવ આપણે એમને પણ સમજાવશું એમને પણ સમજાવશું સમજણ ત્યાં બધો રસ્તો હા સમજણ ત્યાં કોઈ વિકલ્પ બોલ શું હતું ભાઈ તમે એના હસબન્ડ છો હા ભાઈ ઈ બેન અત્યારે આત્મહત્યા કરવા માટે અહીંયા આવી હતી ઈ તો દરરોજ નું છે અંકલ એ દરરોજ અહીંયા ઈ જ કરે છે પણ એનો રસ્તો આત્મહત્યા તો નથી હું તમને એ વાત કરવા જાઉં છું પ્રશ્ન તો હોય ભાઈ ઘરમાં કુટુંબમાં પ્રશ્ન તો આવે ને હે પણ એનો રસ્તો આત્મહત્યા નથી એટલે તમને બોલાવ્યા હતા કે આ પરિસ્થિતિ છે એનો કઈક આપણે રસ્તો નિવારણ કરીએ તમારે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ બધાય લેડીઝ ને થોડું સમજવું જોઈએ તો ઘરે ઝઘડા કરે એ પણ ઘર કામ કરે છે બાળકો સાચવે છે તમારા મમ્મી પપ્પાને સાચવે છે એ પણ વિચાર કરવાનો હોય ને ભાઈ ભાઈ જો ગ્રસ્ત જીવન એવું છે ને શિવજી મહારાજે તો એક વખત કંઠમાં ઝેર ધારણ કર્યું હતું બરાબર છે આપણે તો ભાઈ ડગલે ને પગલે ગળામાં રાખવું પડે છે એટલે થોડુંક સમજીને જીવન જીવો તો હાઈ ક્લાસ સરસ રીતે જીવી શકાશે એક વાર નોકરીનું ટેન્શન એક વાર ઘરે આવે તો ઘરનું ટેન્શન તો મારા પ્રશ્ન તો હું કોને કહું પુરુષને તો હોય એ વસ્તુ જ રહેવાની છે પણ આનો રસ્તો આત્મહત્યા કે ઝઘડો એ તો નથી બેસી અને એનું નિરાકરણ લાવવું જોઈએ અમારે ખાલી એક મરવાનું જ બાકી છે બાકી બધી રીતના હું હાવ ફેલ થઈ ગયેલ છું ના અમારી સમસ્યા હું સમજુ છું તમે બરાબર વાત કરો છો સ્ત્રીને પિયર છે એ ત્યાં જઈને હલકી થાય આપણા માટે આપણું પિયર ભગવાનને પ્રાર્થના કરશું એને વિનંતી કરશું કે હે મહારાજ અમારી ઉપર જે કંઈ આ સંકટ આવ્યું છે એનું કંઈક નિરાકરણ લાવવું એને કાલે હાલો હું મંદિરે જવા માંગુ તો આ બધા પ્રશ્ન શું હલ થઈ જશે અરે ચોક્કસ નહીં મારા ભાઈ હનુમાનજી મહારાજ ઉપર વિશ્વાસ છે એક અનુષ્ઠાન કરો દરરોજ 7 હનુમાન ચાલીસા ઉભા 30 મિનિટથી વધુ સમય નહીં લાગે દરરોજ નિત્યક્રમ રાખો જો તમારા જીવનમાં ફેરફાર ના આવે તો મને કહેજો ચોક્કસ આવે હનુમાનજી મહારાજની કૃપા થાય બધા પ્રશ્નો હલ થઈ શકે અશક્યનું શક્ય કરી શકે એમ જે હનુમાનજી મહારાજ તો હું કાલથી જ આ બધું કરવા માંગુ ચોક્કસ અને આ બેન તમે આ વિચાર છે ને માંડી વાળો આ વસ્તુ રસ્તો સાચો નથી બરાબર છે અમારા લગ્ન જીવનને 40 વર્ષ થયા સમસ્યાઓ તો અમારા જીવનમાં પણ આવી છે પણ અમે એ સમસ્યાઓની સામે લડત આપી છે લડત આપી શક્યા છીએ માત્ર ને માત્ર ઈશ્વર કૃપાથી કઈ રીતે કે અમારા જીવનમાં ભજન છે હનુમાન ચાલીસા જેમ તમને વાત કરી એમ થોડાક રામચરિત માનસના પાઠ થતા હોય થોડુંક રામ રક્ષા સ્તોત્રમ થતું હોય થોડુંક રામ સ્વરાજ થતું હોય તો એનાથી આપણને એક શક્તિ મળે છે અને સમસ્યા તો આવશે પણ એ સમસ્યાની સામે આપણે સહન કરવાની શક્તિ પણ હનુમાનજી મહારાજ આપે છે એટલા માટે થોડુંક આપણું જીવન છે આધ્યાત્મક તરફ લઈ જવું જોઈએ તમારે બે માટે આવવાનું બહુ જ તો હું કાલથી જ તમે કહો એ કરીશ કેમ કે આવી રીતના મને કોઈ સમજાવ્યું નથી એટલે કાલથી હું આ બધું કરવા માંગીશ તું પણ બેટા તારે પણ ધ્યાન રાખવાનું તારે પણ સમજવાનો પ્રયત્ન કરવાનો બે સમજીને ચાલશું લોકો સરસ આ જે વિડીયો ક્લિપ અત્યારે સાર્વજનિક થાય છે એ આપણા સમાજમાં રહેલા જે જુદા જુદા પ્રશ્નો છે એ પ્રશ્નો હલ થાય અને સમાજમાં થોડો સુધાર આવે એ હેતુથી મૂકવામાં આવે છે જય સિયારામ